સુરત નાડાજન પાલ રોડ પર કેબલ બ્રિજ પાસેના રામજી મંદિર નજીક શ્રી રામનાથ મંદિરનું નિર્માણ થયું છે, જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી, પણ માત્ર મંત્ર લખેલી બુક્સ છે. 1100 કરોડ રામ મંત્રનો 51 ફૂટ ઊંચો વિશ્વ શાંતિ રામસ્તંભ બનાવવામાં આવ્યો છે. ત્યારે આજે રામ જન્મ ઉત્સવને લઈ અખંડ હનુમાન ચાલીસાનું પાઠનું પઠન કરવામાં આવી રહ્યું છે. આ સાથે મંદિરમાં રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તમે અત્યાર સુધી મંદિરોમાં ભગવાનની મૂર્તિઓ ફોટા જોયા છે, પરંતુ સુરતમાં એક અનોખું મંદિર છે જ્યાં ભગવાન રામની મૂર્તિ નથી, પરંતુ ત્યાં ભગવાન રામનું નામ છે. સુરતના નાડાજન પાલ રોડ પર કેબલ બ્રિજ પાસેના રામજી મંદિર નજીક શ્રી રામનાથ મંદિરનું નિર્માણ થયું છે. ત્યાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી, પણ માત્ર મંત્ર લખેલી બુક્સ છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ કરવામાં આવ્યું હતું. 125 કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞના 12 ડિસેમ્બર 2017ના રોજ શ્રી ગણેશ થયા હતા. મારું નામ મનીષ શુક્લ છે. હું અહીંયા રામ મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવું છું અને આજ રામ નવમીના અંગીભૂત અહીંયા ખૂબ જ મોટો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે અને સુરતમાં ઘણું વિશાળ રામ મંદિર અહીંયા આવેલું છે અડાજણમાં. કદાચ અડાજણ વિસ્તારમાં કે સુરતમાં કહીએ તો મોટામાં મોટું આ મંદિર રામ ભગવાનનું છે. તો અહીંયા ખૂબ જ ભક્તો શ્રદ્ધાપૂર્વક આવે છે અને એમના કાર્યો પણ અહીંયા સંપન્ન થાય છે. તો ઘણા બધા ભક્તો આજે હજુ પણ આવી રહ્યા છે અને સાથે સાથે સવારથી જ અહીંયા હનુમાન ચાલીસાનો કાર્યક્રમ પણ ચાલુ છે. અખંડ હનુમાન ચાલીસા અત્યારે સવારથી ચાલુ છે, બપોર સુધી આ કાર્યક્રમ ચાલશે અને ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 12 વાગે અહીંયા રામ જન્મોત્સવ પણ મનાવવામાં આવશે. તેમાં પણ ખૂબ ભક્તોની ભીડ હોય છે. તો ખૂબ ભવ્ય રીતે અહીંયા આ કાર્યક્રમ ઉજવવામાં આવશે અને અહીંયા આ બીજું જે મંદિર છે તે રામ નામનું મંદિર, એમ કહેવાય કે રામ સે બડા રામ કા નામ. તો આ એક વિશેષ મંદિર અહીંયા છે જે ભાગ્યે કશે કોઈ વ્યક્તિએ જોયું હોય. તો આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિ નહીં, પણ ભગવાનના નામની સ્થાપના કરવામાં આવી છે. તો અહીંયાથી અમારા દ્વારા આ સંસ્થા દ્વારા પુસ્તક અને પેન ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે અને ભક્તો એ બુક અને પુસ્તક ભરી અને ફરીથી અહીંયા જમા કરાવે છે. તો એ રીતનો અમારો 1100 કરોડ રામ નામના જપનો ટાર્ગેટ હતો તે સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે આગળ પણ એવો વિચાર છે કે આગળ પણ આ અવિરત કાર્ય ચાલુ રહે. તો આગળ પણ અમે હજુ પણ પુસ્તક આપીએ છીએ અને જેટલા વધારે નામ જપ અહીંયા જમા થાય એ રીતે અમારો પ્રયત્ન છે. જે પુસ્તકો આવે છે તેને બોક્સમાં વ્યવસ્થિત રીતે પેક કરી અહીંયા પાછળ આપ જોઈ શકો તે મૂકવામાં આવેલો છે. સાથે ત્યાં શાંતિ સ્તંભની પણ સ્થાપના કરવામાં આવી છે. સુરત કામરેજ વ્યારા સુધી તેમજ સુરત અંકલેશ્વર સુધીના 150થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન નિઃશુલ્ક આપી કામ શરૂ કરાયું હતું. લોકો એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ થોડા મહિનામાં જ પૂરો થઈ ગયો. બાદમાં લક્ષ્ય વધતું ગયું, 1100 કરોડ સુધી પહોંચી ગયું હતું. 51 ફૂટ ઊંચાઈનો પંચધાતુનો રામસ્તંભ પણ દાતાઓના નામથી બનાવાયો છે. લોકો પાસે ધાતુ ઉઘરાવાઈ હતી અને કેરળના કારીગરોએ સ્તંભ તૈયાર કર્યા હતા. પૂજારીએ કહ્યું, આ પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ છે. રામસ્તંભની પવિત્ર ઉર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.